લશ્કરે તૈયબા સાથે જોડાયેલા આતંકીના ઘર તોડી પાડવામાં આવ્યા। બીજબહેરામાં આતંકીના ઘરને આઈડી બ્લાસ્ટથી ઉડાવવામાં આવ્યું। મોંઘામાં ગામમાં આદિલ નામના આતંકીનું ઘર બ્લાસ્ટ કરી ઉડાવાયું છે। ટીઆરએફના આતંકી આસિફ શેખના ઘરને તોડી પાડવામાં આવ્યું। ત્રાલમાં આતંકી આસિફ શેખનું ઘર તોડી પડાયું। બંને આતંકવાદીઓ આદિલ અને આસિફ શેખ લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી। 11 એપ્રિલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિની આગાહી કરી હતી। અંબાલાલે કહ્યું કે આસુરી શક્તિના કારણે કાશ્મીરમાં હુમલો થયો। અંબાલાલે વધુમાં કહ્યું કે હજુ પણ આસુરી શક્તિના ગ્રહો છે। દેશ અને દુનિયામાં હજુ પણ વ્યાકુળતા અને આતંકી ગતિવિધિઓ વધશે। દરિયા કિનારાનો ભાગ સાચવવો પડશે અને સમુદ્રી સેનાને પણ સતર્ક કરવી જરૂરી રહેશે। આતંકી હુમલામાં સુરતના યુવકનું મોત થયા બાદ પત્ની શીતલબેનનું નિવેદન સામે આવ્યું। કહ્યું, મને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે। અમને પણ ન્યાય મળશે। સરકારે વ્યવસ્થા કરતા સમયસર પહોંચી શક્યા। પહલગામ આતંકી હુમલા બાદ જામનગર મરીન પોલીસે દરિયાઈ સુરક્ષા વધારી। દ્વારકા જામનગરમાં દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી। તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પેટ્રોલિંગ કરવામાં આવ્યું। માછીમારોની બોટ અને માછીમારોનું ચેકિંગ કરાયું। ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો। અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો છે। સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો છે। આતંકી હુમલામાં ઘાયલ વિનુભાઈ ભાવનગર પરત ફર્યા। ઈજાગ્રસ્ત વિનુભાઈએ ઘટના સમયની વાસ્તવિકતા વર્ણવી। વિનુભાઈ ડાભીને 2 જગ્યાએ ગોળીઓ વાગી હતી। પહલગામ આતંકી હુમલા બાદ સુરતમાં પાકિસ્તાનીઓની માહિતી માટે કામગીરી। એસઓજી પાકિસ્તાનીઓની મેળવી રહી છે માહિતી। ગૃહ વિભાગની સૂચનાના આધારે તપાસ શરૂ કરવામાં આવી। આતંકી હુમલા બાદ કેન્દ્રના આદેશ બાદ ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત મોકલાશે। રાજ્ય સરકારે પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી શરૂ કરી। હિન્દુ શરણાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે સવારે તમામ પોલીસ કમિશનરને આદેશ કરી દેવાયા છે। કેન્દ્ર સરકારના આદેશનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે। તમામને દેશ છોડવો જ પડશે, તેમાં કોઈ બેમત નથી। ભરૂચની એક મહિલાને પાકિસ્તાન મોકલાઈ। શોર્ટ ટર્મ વિઝા પર ભારત આવી હતી। શાહિદા બીબીને પાકિસ્તાન પરત મોકલવામાં આવી। મહીસાગરમાં પાકિસ્તાનથી આવેલ નાગરિકોની તપાસ કરવામાં આવી। ખાનપુર કારંટ ગામે 8 પાકિસ્તાની નાગરિક હોવાનું અનુમાન। પોલીસે તપાસ હાથ ધરી। આતંકી હુમલા બાદ સુરતમાં ભારે રોષ ભભૂક્યો। પૂણામાં કોંગ્રેસે આતંકવાદની અંતિમ યાત્રા નીકાળી। આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા લોકોની માંગ છે। વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। લોકોએ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો। આતંકવાદીના પુતળાને ફાંસીએ લટકાવવામાં આવ્યો। જાહેરમાં રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। પહલગામ આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડ પર। ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધદરિયે ચેકિંગ। દરિયામાં અવરજવર કરતા માછીમારોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। પહલગામ આતંકી હુમલાના વિરોધમાં મોરબી બંધ। વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। નગર દરવાજા ચોકમાં આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। વેપારીઓને હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજી વિરોધ રજૂ કરાયો। મોરબીમાં નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા ચોક સુધી રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પહલગામમાં આતંકી હુમલાને લઈ સુરતમાં મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો। મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢી। નમાઝ બાદ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા।
અમદાવાદના મુસ્લિમોએ આતંકી હુમલાને વખોડ્યો. કહ્યું, પાકિસ્તાનના કૃત્યથી અમને મુશ્કેલી ઊભી થાય છે. રાજ્યની તમામ મસ્જિદમાં કાળી પટ્ટી પહેરીને નમાઝ પડી. પહલગામ આતંકીઓનો હુમલો કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો. પહલગામ આતંકી હુમલા બાદ પોરબંદરના માછીમારોને સતર્ક કરાયા. બોટ એસોસિએશનના પ્રમુખે માછીમારોને સતર્ક કર્યા અને આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતીય માછીમારોને નુકસાન કરી શકે છે. કચ્છમાં પણ આતંકી હુમલાનો રોષ જોવા મળ્યો. વેપારીઓએ માતાના મઢમાં બજાર બંધ રાખીને વિરોધ રજૂ કર્યો. વેપાર ધંધા બંધ રાખી લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. માતાના મઢના બજાર સજ્જડ બંધ રહ્યા. આતંકી હુમલામાં ભાવનગરના ઘાયલ વિનુ ડાભીની કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેને ખબર પૂછી. પૂર્વના એમએલએ સહિત આગેવાનોએ મુલાકાત પણ લીધી. પહલગામ આતંકવાદી હુમલાને લઈ સાબરકાંઠામાં રોષ ભભૂક્યો. હિંમતનગરના વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાડીને રોષ વ્યક્ત કર્યો. આતંકવાદ સામે કડક કાર્યવાહીની લોકોએ માંગ કરી. ગઈકાલે ઈડર, વડાલી અને વિજયનગર પણ બંધ રહ્યું હતું. આતંકી હુમલાના વિરોધમાં અરવલ્લીના ભિલોડાનું બજાર પણ સજ્જડ બંધ રહ્યું. વેપારીઓ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાયું. પહલગામ આતંકી હુમલાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે પહલગામ આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશ. અરવલ્લીના મેઘરજમાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. લારી ગલ્લાથી લઈને મોટી દુકાનો સુધી બંધ રાખવામાં આવી. તો આ તરફ મહીસાગરના વીરપુરમાં વેપાર ધંધા બંધ રાખીને લોકોએ વિરોધ નોંધાવ્યો. આતંકવાદીઓના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો. આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે આ વિરોધ રજૂ કરવામાં આવ્યો. પહલગામ આતંકી હુમલાને લઈ ઝાલોદ સજ્જડ બંધ. વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રેલી, ધરણા અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી. સત્યાવીસ એપ્રિલથી ગાંધીનગર મેટ્રો સેવાનો વિસ્તાર થશે. મેટ્રોના નવા 7 સ્ટેશન ચાલુ. સચિવાલય સેક્ટર 10માં સ્ટેશન ચાલુ થશે. કોબા સર્કલ, નર્મદા કેનાલ પાસે સ્ટેશન ચાલુ કરવામાં આવશે. તપોવન સર્કલ, વિશ્વકર્મા કોલેજ ખાતે પણ સ્ટેશન ચાલુ થશે. મહીસાગર બાલાસિનોરના 54 સસ્તા અનાજના વેપારીઓને ત્યાં તંત્રની તપાસ. 24 જેટલી અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી. સસ્તા અનાજના દુકાનદારો સામે તંત્રની લાલ આંખ. તપાસને લઈ કાળાબજારી કરતા વેપારીઓમાં ફફડાટ. વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સમીક્ષા બેઠક. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો સાથે બેઠક યોજી. સમીક્ષા બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, ઝડપથી અને ધાર્યા કરતાં વધુ સારી કામગીરી ચાલુ છે. મહાનગરપાલિકા સિવાય 25 કિલોમીટર વિસ્તારમાં પણ કામગીરી. ઇરિગેશન ડિપાર્ટમેન્ટે 32% કામગીરી કરી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી સમય પહેલા પૂર્ણ થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચમાં નવનિર્માણ થયેલા આવાસોનું લોકાર્પણ કર્યું. જિલ્લા જેલ કમ્પાઉન્ડમાં બનાવેલ મકાનોનું લોકાર્પણ કર્યું. જૂનાગઢના ડીઈઓને હાઈકોર્ટે ખખડાવ્યા. કોર્ટના અનાદર બદલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી. જૂનાગઢની એક સ્કૂલની પરમિશન અંગે હતી સુનાવણી. કોર્ટના ઓર્ડર છતાં ડીઈઓએ જવાબ ફાઇલ ન કર્યો. સુરતમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલ જરૂરિયાતમંદોને બેંકમાંથી લોન અપાવવામાં મદદ કરાઈ. વ્યાજખોરથી પરેશાન લોકોને ફરિયાદ દાખલ કરવા કહ્યું. 7 લોકોની તાત્કાલિક લોન પાસ કરાવી. ચેક પણ આપવામાં આવ્યા. અમદાવાદ એએમટીએસની ફરિયાદ નિવારવા તંત્રની પહેલ. ફરિયાદનો ત્વરિત નિવારણ આવે તે માટે એમટીએસ બોર્ડ દ્વારા વોટ્સએપ સર્વિસ શરૂ કરી. રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી. પહલગામના મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. બેઠકમાં 32 દરખાસ્તો અંગે નિર્ણય લેવાયો. વિકાસ કામો અંગેની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી.
સ્ટેન્ડિંગ બેઠકમાં નવો દક્ષિણ ઝોન બનાવવા મંજૂરી અપાઈ. દક્ષિણ ઝોનમાં 29 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી. નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. કુલ 117 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા. અદ્યતન ટેકનોલોજી સાથે સાઉથનો ઝોન તૈયાર થશે. 2 વર્ષના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આતંકી હુમલા બાદ રાજકોટ મહાનગરપાલિકા નહીં ઉજવે ગુજરાત સ્થાપના દિવસ. પહેલગામ આતંકી હુમલાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. 1 મેના રોજ સંગીત સંધ્યા સહિત કાર્યક્રમો યોજાતા હોય છે. અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનો પરેશાન. શહેરના અનેક વિસ્તારમાં ઉબડખાબડ રસ્તા અને ધૂળ માટીથી લોકો પરેશાન. નિકોલમાં તંત્રની ધીમી કામગીરીથી સ્થાનિકોમાં ભારે હાલાકી. દેત્રોજના સંગાપુરા ગામના આચાર્યના વિદાય સમારંભમાં ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા. આચાર્ય નિવૃત્ત થતા દીકરીઓ રડી પડી. અમરેલીના સીમ વિસ્તારમાં સિંહના આટાફેરાનો વિડીયો વાયરલ. ખીજડીયા રાદિયા ગામના ખેતરમાં એક સાથે 5 સિંહના આટાફેરા. સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ. સિંહના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વાઘોડિયા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ચોરીના 4 આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું. દુષ્કર્મ હત્યાના આરોપીને ફાંસીની સજા. ખંભાત કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી. કાણીસામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી હતી. દ્વારકાના જામખંભાળિયામાં મંદિરમાંથી દાનપેટીની ચોરી કરાઈ. બહેગામના જુંગીવાડા વાછરાભા મંદિરમાંથી પૈસા ભરેલી દાનપેટી લઈ તસ્કર ફરાર થયો. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. સુરતના જહાંગીરપુરામાં કૂટણખાનું ઝડપાયું. હોટેલ બંધનું પાટિયું મારી કૂટણખાનું ચલાવતા 2 આરોપીને પોલીસે ઝડપ્યા. જ્યારે અન્ય આરોપીઓ ચોથા માળેથી દોરડું બાંધીને ભાગવા છૂટવામાં સફળ થયા છે. અમદાવાદના બોપલમાં ઓર્કિડ એલિગન્સમાં ચેરમેન અને સેક્રેટરીએ ઉચાપત કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ. લાખો રૂપિયાની ઉચાપત કર્યાના આક્ષેપ સાથે સોસાયટીના લોકોએ બેનર સાથે વિરોધ પણ નોંધાવ્યો. જૂનાગઢમાં ગેરકાયદે હથિયાર સાથે 2 ઝડપાયા. નિવૃત્ત આર્મીના જવાને લાયસન્સ રિન્યૂ કરાવી જાહેરનામાનો ભંગ કર્યો. લાયસન્સ વગરની પોતાની પિસ્તોલ અન્ય શખ્સને આપી અને જૂનાગઢ પોલીસે બંનેને ઝડપી લીધા. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે મુંબઈના લેબગ્રોન ટ્રેડરનું 12 કરોડનું ઉઠામણું થયું. મોટાભાગના સુરતના વેપારીના રૂપિયા ફસાયા. ચિરાગ નામના વેપારી ઉઠી ગયો હોવાની ચર્ચા. કચ્છના અબડાસામાં ચરસના 10 પેકેટ મળી આવ્યા. પેટ્રોલિંગ દરમિયાન સૈયદ સુલેમાન પીર ટાપુ નજીકથી આ પેકેટ મળી આવ્યા. પોલીસે 10 કિલો ચરસનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાબા સાહેબ પર અપમાનજનક ટિપ્પણીને લઈ ઉપલેટામાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ભાવિન ઉર્ફે બન્ની ગજરાએ લાઈવ વિડીયોમાં અપમાનજનક ટિપ્પણી કરી હતી. ઢાંક ગામના ભરત લુણસિયાએ નોંધાવી ફરિયાદ. દાહોદમાં બેફામ બુટલેગરે નિર્દોષ યુવકનો જીવ લીધો. અભલોડ ચોકડી પર દારૂ લઈને ભાગવાની ફિરાકમાં બુટલેગરે યુવકને કચડ્યો. બુટલેગર કાર ચાલકે બાઇક સવારને દૂર સુધી ઢસડ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ પશ્ચિમ પવન ફૂંકાવાના કારણે 28 એપ્રિલ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. આગામી 3 દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે. દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.